गौरववंतु गुजरात खिलतु खिलतु खमीरवंतु गुजरात આપણું गौरववंतु गुजरात खिलतु खमीरवंतु गुजरात विध विध उपलब्धिनी गाथा गाઈએ विध विध उपलब्धिनी गाथा गाઈએ गाઈએ गुजरात गाथा गुजरात गाथा गाइए गुजरात गाथा गुजरात गाथा। રોજ સવારે આકાશમાં સૂર્યદેવના આગમનની સાથે જ સમગ્ર પૃથ્વી પર ઉર્જાનો સંચાર થાય છે અને એક નવજીવન શરૂ થાય છે। સમગ્ર જીવસૃષ્ટિને પ્રકાશ અને ઉર્જા પ્રદાન કરનાર સૂર્યદેવને આપણે પ્રત્યક્ષ દેવતા તરીકે પૂજીએ છીએ। સૂર્યદેવનો મહિમા આપણા વેદો પુરાણોમાં ગવાયો છે। સૂર્યદેવની આ અનંત અસીમ શક્તિને નવા સ્વરૂપે ઉપયોગમાં લઈ જીવનને વધુ ઉજ્જવળ બનાવવાનું સ્વપ્ન જોયું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને ગુજરાતમાં શરૂ થયું બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોને વિકસાવવાનું એક અનોખું અભિયાન। શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના શાસનની ધુરા સંભાળતાની સાથે જ ગુજરાતના પ્રત્યેક ઘરને ગુણવત્તાયુક્ત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પહોંચાડવાનો સંકલ્પ લીધો અને પરિપૂર્ણ કર્યો। આજે ગુજરાતમાં વીજ કપાતની સમસ્યા જાણે ભૂતકાળ બની ગઈ છે। ખેડૂતો હોય કે ઉદ્યોગકારો કે પછી ગામડાઓ હોય કે શહેરો, આજે ગુજરાતનો ખૂણે ખૂણો વીજળીના પુરવઠાથી ઝગમગી રહ્યો છે। પરંપરાગત ઉર્જાને તેની પૂર્ણ ક્ષમતા સુધી પહોંચાડ્યા બાદ નરેન્દ્રભાઈએ સૌર ઉર્જા, પવન ઉર્જા જેવી બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતોના વિકાસનું સ્વપ્ન જોયું અને ગુજરાતમાં શરૂ થઈ એક નવી પહેલ। વર્ષ 2009માં નરેન્દ્રભાઈ મોદીના જ નેતૃત્વમાં ગુજરાતમાં દેશની પહેલી સૌર ઉર્જા નીતિ ઘડવામાં આવી। ભારત સરકારના પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય દ્વારા ડિસેમ્બર 2014માં સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટના વિકાસ માટેની યોજના અમલમાં મૂકવામાં આવી, જે અંતર્ગત વર્ષ 2014-15થી 5 વર્ષના ગાળામાં ગુજરાતમાં ઓછામાં ઓછા 25 સોલર પાર્ક અને અલ્ટ્રા મેગા સોલર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપીને 20,000 મેગાવોટથી વધુ સોલર પાવર સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું, જે હાંસલ કરવા ગુજરાતે શરૂ કરી પહેલ। ઓફિસ કે વ્યવસાયના સ્થળો પર સોલર પેનલ લગાવી વીજળીનો ખર્ચ 30થી 50% સુધી ઓછો કરી શકાય છે અને તેનો લાભ 25 વર્ષ સુધી મેળવી શકાય છે। આ પહેલને પ્રોત્સાહન આપવા માટે 4 કિલોવોટ સુધીના સોલર પ્લાન્ટ માટે 30% તેમજ 10 કિલોવોટ અને 500 કિલોવોટ સુધીના સોલર પ્લાન્ટ માટે 20% સબસિડી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે, જેનો લાભ ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં લેવાઈ રહ્યો છે। છેલ્લા 20 વર્ષ દરમિયાન ગુજરાતની સૌર ઉર્જા વીજ ઉત્પાદન ક્ષમતામાં 7,180 મેગાવોટનો વધારો થયો છે। રહેણાંક વિસ્તારોમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપતી સૂર્ય ગુજરાત યોજનાનો અમલ કરવામાં ગુજરાત ભારતમાં પ્રથમ નંબરે છે। આ યોજના હેઠળ રાજ્યભરમાં કુલ 3,03,911 અરજીઓ નોંધવામાં આવી, જેની ક્ષમતા 1,188 મેગાવોટ જેટલી છે, જે પૈકી 2,96,526 જગ્યાઓ પર કુલ 1,156 મેગાવોટની સોલર સિસ્ટમ સ્થાપિત છે। એટલું જ નહીં, આજે ગુજરાતના નાગરિકો સોલર રૂફટોપ દ્વારા પોતાનો વીજ ખર્ચ તો બચાવી જ રહ્યા છે, સાથે સાથે વધારાની વીજળીનું ઉત્પાદન કરી વીજ કંપનીઓને આપી પ્રતિ યુનિટ રૂપિયા 2.25ની વધારાની આવક મેળવી રહ્યા છે।
આમ સૌર ઉર્જાનું સ્માર્ટ મેનેજમેન્ટ થઈ રહ્યું છે ગુજરાતમાં. રહેણાંક વિસ્તારોમાં સોલર રૂફટોપને પ્રોત્સાહન આપવા 3 કિલોવોટ સુધી 40% સબસિડી અને 3 કિલોવોટથી 10 કિલોવોટ સુધી 20% સબસિડી આપવામાં આવે છે. સાથે જ ગ્રુપ હાઉસિંગ સોસાયટી કે રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશનને લાઇટ, વોટરવર્ક્સ, લિફ્ટ, જીમ, સ્વિમિંગ પૂલ, બગીચા વગેરે સુવિધાઓના વીજ જોડાણ માટે સોલર રૂફટોપ પ્લાન્ટ સ્થાપિત કરવા 20% સુધીની સબસિડી અપાય છે. જી હા, આજે દેશમાં રેસિડેન્શિયલ સોલર રૂફટોપની કુલ સ્થાપિત ક્ષમતાની 25% સ્થાપિત ક્ષમતા સાથે ગુજરાત પ્રથમ ક્રમાંકે છે. જ્યારે બીજા ફેઝમાં સ્થાપિત થયેલ કુલ 768 મેગાવોટ પૈકી 692 મેગાવોટ એટલે કે 90% ઉર્જા ગુજરાતમાં સ્થાપિત છે, જે એક અનેરી સિદ્ધિ છે. અત્યારે અમે રૂમમાં બધી જ લાઇટો શરૂ કરીને બેસી શકીએ છીએ કે વગર ટેન્શને કે ભાઈ બિલ નહીં આવે. કેમ કે અમારી પાસે સોલાર છે. સોલારથી અમારે બહુ જ ઘણો બધો ફાયદો થાય છે, જેથી બિલ ઓછું આવે છે અને અમે લાઇટ્સનો ભરપૂર ઉપયોગ કરી શકીએ છીએ. સરકારે જે સોલાર પેનલની યોજનાઓ બનાવી છે એનાથી શહેરોને બહુ જ ફાયદો થયો છે અને અમારી સોસાયટીમાં બધા લોકોને શાંતિથી છે કે લાઇટ બિલ ઓછું આવે છે અને બહુ જ ખુશ છે. આજે સોલર પાર્કના નિર્માણમાં ગુજરાત અગ્રેસર છે. વર્ષ 2011માં પાટણના ચારણકા ખાતે એશિયાના સૌપ્રથમ સોલર પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું, જે 720 મેગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ 5000 મેગાવોટનું સોલર પાર્ક ધોલેરા ખાતે નિર્માણાધીન છે, જેમાં પ્રાથમિક તબક્કે ફેઝ 1ના 1000 મેગાવોટ સોલર પાર્કનું નિર્માણ શરૂ થઈ ગયું છે, જે પૈકી 300 મેગાવોટનું ઉત્પાદન ટૂંક સમયમાં જ થશે તથા 700 મેગાવોટનો રાધાનેસરા સોલર પાર્ક નિર્માણાધીન છે. સાથે જ બનાસકાંઠાના સોયગામ તાલુકામાં સ્થિત હર્ષદ નવાપુરા ગામ ખાતે 500થી વધુ મેગાવોટનો અલ્ટ્રા મેગા સોલર પ્રોજેક્ટ નિર્માણાધીન છે. કડી તાલુકાના ચંદ્રાસણ ખાતે સ્થાપિત કેનાલ હેડ સોલર પ્રોજેક્ટ 1 મેગાવોટનું સૌર ઉર્જા ઉત્પાદન કરે છે, જ્યારે વડોદરા જિલ્લાની નર્મદા નહેર પર 35 મેગાવોટ કેનાલ હેડ સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ સાંસ્કૃતિક શહેર વડોદરામાં સ્થાપિત અકોટા વડોદરાનો સોલર રૂફટોપ ઓવરબ્રિજ પણ ઉલ્લેખનીય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યરત આ વિશિષ્ટ પ્રોજેક્ટ માટે 252 મીટરની લંબાઈ અને 40 મીટરની પહોળાઈ અને 15.33 મીટરની ઊંચાઈ સાથે 11200 ચોરસ ફૂટ વિસ્તારનું સિવિલ કામ રૂપિયા 23.25 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. આ બ્રિજ ઉપર 325 વોટ પાવરની કુલ 3024 સોલર પેનલ મૂકવામાં આવી છે. સાથે જ 70 કિલોવોટના 14 ઇન્વર્ટર્સ અને 1000 કિલોવોટ એમ્પેરની પાવર ક્ષમતાનું એક પાવર ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું છે. બ્લુ વેફર નામના મટીરિયલવાળી સોલર પેનલ એલ્યુમિનિયમ અને કોપરની બનેલી છે. સૂર્યપ્રકાશના રેડિયેશનથી બ્લુ વેફર ન્યુટ્રોન પ્રવાહમાં લાવે છે. પ્રતિદિન 3940 યુનિટ અને વાર્ષિક 14 લાખ વીજ યુનિટની સૌર ઉર્જા ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઓવરબ્રિજ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટના અકોટા દાંડિયા બજાર પુલ ઉપર કાર્યરત થવાના માત્ર 9 માસમાં જ રૂપિયા 50 લાખની શુદ્ધ વીજળીનું ઉત્પાદન થયું છે. સ્ટ્રક્ચર, ડિઝાઇન અને લાઇટિંગના કારણે આકર્ષક દેખાતા અકોટા બ્રિજ પર બેસાડવામાં આવેલ સોલર પેનલ મારફતે પ્રારંભના 9 માસ દરમિયાન કુલ 7,92,000 યુનિટ સૌર ઉર્જા ગુજરાતને પ્રાપ્ત થઈ છે. આ ઓવરબ્રિજે સૌર ઉર્જાના ઉત્પાદનમાં એક માતબર ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે. સાથે જ કેન્દ્ર સરકારની ખેડૂતોના હિતલક્ષી પ્રધાનમંત્રી કુસુમ યોજના ખેડૂતોને પિયત માટે સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય આપે છે, જેથી બિનફળદ્રુપ જમીનમાં ડીઝલને બદલે સોલર પંપ લગાવી પ્રદૂષણ મુક્ત ખેતી થકી ખેડૂતોનો આર્થિક ઉત્કર્ષ થઈ શકે. આ યોજનામાં 30% કેન્દ્ર સરકાર અને 30% રાજ્ય સરકારનો ફાળો છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 590 સોલર પંપ સેટ માટે રૂપિયા 5.20 કરોડની સહાય ગુજરાતના ખેડૂતોને આપવામાં આવી છે, જેના પરિણામે આજે ડીઝલથી થતું પ્રદૂષણ ઘટ્યું છે, સાથે ખેડૂતોનો પિયત ખર્ચ બચ્યો છે. સૌર ઉર્જાની સાથે સાથે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2009માં પવન ઉર્જા નીતિ પણ જાહેર કરીને પવનની ઉર્જાનો એક મોટો સ્રોત ઉપયોગમાં લેવાની દૂરંદેશી દાખવી, જેના પરિણામે રાજ્યની પવન ઉર્જાની વીજ ઉત્પાદન ક્ષમતામાં
છેલ્લા 20 વર્ષમાં 9110 મેગાવોટનો વધારો થયો છે. કચ્છ જિલ્લાના વિઘાકોટ બીએસએફ પોસ્ટ પાસે વિશ્વના સૌથી મોટા 30,000 મેગાવોટના વિન્ડ સોલાર હાઇબ્રિડ પાર્કનું ખાતમુહૂર્ત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું. આ પાર્કના કારણે રાજ્યમાં અંદાજે કુલ રૂપિયા 1,20 લાખ ઉપરાંતનું રોકાણ થતાં રોજગારના અનેક નવા અવસરોનું નિર્માણ થશે. ભારત સરકારની સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સેકી દ્વારા ભારત પાકિસ્તાન બોર્ડર પર 1 થી 6 કિલોમીટરની અંદર આશરે 23,000 હેક્ટર જમીનમાં સ્પર્ધાત્મક બિલ્ડિંગ રૂટ પોલિસી થકી 3,000 મેગાવોટનો વિન્ડ સોલર પ્રોજેક્ટ ડેવલપ કરવાનું આયોજન છે. ધુવારણ ખાતે 75 મેગાવોટ ઇન્જેક્ટ ક્ષમતા ધરાવતું સૌર ઉર્જા વીજ મથક કાર્યરત છે. गुजरात गाथा 100 દિવસ સાથ સહકાર અને સેવાના રાજ્યની સરહદોમાં ડ્રગ્સ ઘૂસતું અટકાવ્યું, લાખો યુવાઓની નસોમાં જતું રોક્યું. દ્વારકામાં રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ 520 ગેરકાયદેસર બાંધકામો દૂર કર્યા. 100 દિવસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે સરળતાથી કડકાઈ બતાવી. ભરોસો છે 100 દિવસ સાથ સહકાર અને સેવાના. 100 દિવસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે 11,000 થી વધુ યુવાનોની પોલીસમાં ભરતી કરી. ભરતી મેળાઓ દ્વારા 1 લાખથી વધુ યુવાનોને રોજગારીના અવસરો આપ્યા. 33,000 જેટલા યુવાનોને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપી. ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે યુવાનોનો હોંસલો વધાર્યો. ભરોસો છે गुजरात गाथा સૂર્યનું પ્રથમ કિરણ જ્યાં પડે છે એવા સૂર્ય મંદિરવાળું મોઢેરા ગામ બની ગયું છે ભારતનું સૌપ્રથમ સૂર્ય ગામ. જી હા, મોઢેરા ગામના દરેક ઘર ઉપર સોલર રૂફટોપથી સૂર્ય ઉર્જા મળતી થઈ છે અને એ પણ 24/7. પહેલાં તો અમે દવા કરી પૈસા ભરી લાઇટના બિલ ભરી અમે થાકી જતા. આનાથી અમને બહુ ફાયદો પડ્યો. બહુ સારી સરકાર આ સિસ્ટમ લાગી. તડકાના અમે રહીએ ત્યાં નતા અને એ બધો કોઈ પંખા બધું ચાલુ રહે છે. 80 ચાલુ રહેવાના છે. આખા ગામમાં 80% લોકોને આ લાભ મળ્યો છે. અમારે ઘરે સોલાર પેનલો લાગેલી છે, જેના કારણે વીજળીનું બિલ બહુ ઓછું આવે છે, જેના કારણે અમને ઘણો ફાયદો થયો છે. હવે અમારે વીજળી વાપરતા વખતે એટલું બધું વિચારવું પડતું નથી. અમે આભાર માનીએ છીએ કારણ કે સરકારના કારણે અમારે ઘરે સોલર પેનલ આવી છે, જેના કારણે હવે અમને અમારી પોતાની વીજળી અમે વાપરી શકીએ છીએ. વીજળીનું બિલ બહુ મોંઘું આવતું અને અમે ભરી શકતા નહીં એવી પરિસ્થિતિ હતી અમારી. નરેન્દ્ર મોદી સરકારે પીઓપ કર્યું કે મોઢેરા ગામના આખા ગામના પીઓપ સોલાર ફોન આપવું. પહેલાં 5-7 હજાર બિલ આવતું અત્યારે આપું તો બિલ જ ના આવે. અમારા સરકાર અમારા પૈસા લેવાના નહીં. આજે સૌર ઉર્જા થકી દેશની દીવાદાંડી બન્યું છે ગુજરાત અને આ જ પહેલને પ્રોત્સાહન આપવા માટે દેશના વાર્ષિક બજેટમાં વર્ષ 2022-23 માટે હાઈ એફિશિયન્સી સોલર મોડ્યુલ અને સોલર ઇક્વિપમેન્ટ્સના વિકાસ માટે રૂપિયા 19,500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આજે ભારત એક દેશ તરીકે ઇન્ટરનેશનલ સોલર કોલાબોરેશન જેવા વૈશ્વિક મંચને નેતૃત્વ પૂરું પાડી રહ્યો છે. વર્ષ 2014માં દેશની સૌર ઉર્જાની સ્થાપિત ક્ષમતા 2.5 ગીગાવોટ હતી, જે વધીને 2022 સુધીમાં 52 ગીગાવોટ થઈ છે. સાથે જ એક દશક પહેલા સોલર ટેરિફ 12 રૂપિયા પ્રતિ યુનિટ હતું, જે ઘટીને રૂપિયા 2.15 પ્રતિ યુનિટ થયું છે. રાજ્યમાં ક્લીન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા સૌર વિદ્યુત નીતિ 2021 જાહેર કરવામાં આવી છે. પાટણમાં આવેલા રિજનલ સાયન્સ મ્યુઝિયમ ખાતે 100 કિલોવોટ, હિંમતનગર GMERS મેડિકલ કોલેજમાં 100 કિલોવોટ, ભાવનગરની શ્રી ભાવસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસ ખાતે 180 કિલોવોટ ક્ષમતાની સોલર સિસ્ટમ્સ કાર્યરત છે, જેનાથી 5,70,000 યુનિટની વાર્ષિક બચત થાય છે. ખેડૂતોને દિવસ રાત વીજળી પ્રદાન કરતી કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂપિયા 1,400 કરોડના ખર્ચે આંતરમાળખાકીય સગવડો ઊભી કરવામાં આવી રહી છે. સોલાર રૂફટોપ યોજના સૂર્ય ગુજરાત અંતર્ગત વધુ 1.25 લાખ ઘરોને આવરી લેવા રૂપિયા 825 કરોડનું આયોજન
સાથે જ સરકારી શાળા, કોલેજો, હોસ્પિટલોના મકાનો પર સોલર રૂફટોપ સ્થાપિત કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 8 તાલુકા પંચાયતો અને 147 ગ્રામ પંચાયતોને આ માટે વિશિષ્ટ અનુદાન આપવામાં આવ્યું છે. સાથે જ બિનપરંપરાગત ઉર્જાના વિકાસ માટે કેન્દ્ર સરકાર 100% FDIની મંજૂરી આપે છે. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પર ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના અનુકૂલન અને શમનનો પ્રચાર કરવામાં પ્રબળ અવાજ ઉઠાવી રહ્યા છે. સ્કોટલેન્ડમાં યોજાયેલ COP26 પરિષદમાં ક્લાઇમેટ ચેન્જના અસરકારક ઉપાય રૂપે પંચામૃતનો મંત્ર આપ્યો, જેમાં 5 અમૃત તત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે. भारत 2030 तक अपनी नॉन फॉसिल एनर्जी कैपेसिटी को 500 गीगावाट तक पहुंचाएगा. दूसरा, भारत 2030 तक अपनी 50% एनर्जी रिक्वायरमेंट्स रिन्यूएबल एनर्जी से पूरी करेगा. तीसरा, भारत अब से लेकर 2030 तक के कुल प्रोजेक्टेड कार्बन एमिशन में 1 बिलियन टन की कमी करेगा. चौथा, 2030 तक भारत अपनी अर्थव्यवस्था की कार्बन इंटेंसिटी को 45% से भी कम करेगा. और पांचवा, वर्ष 2070 तक भारत नेट जीरो का लक्ष्य हासिल करेगा. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COP26માં જાહેર કર્યા અનુસાર વર્ષ 2030 સુધીમાં બિન અશ્મિભૂત ઇંધણના સ્ત્રોતોમાંથી 500 ગીગાવોટ સ્થાપિત વીજ ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાના લક્ષ્ય તરફ ગુજરાત કાર્યરત છે, જેના પગલે રાજ્યમાં આશરે 10 લાખ જેટલી રોજગારીની નવી તકોનું નિર્માણ થશે અને ગ્રીન એનર્જી, ક્લીન એનર્જીના નિર્માણ માટે ગુજરાત દેશનું દિશાદર્શન કરશે. સાથે જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015માં અફોર્ડેબલ LED દ્વારા ઉન્નત જ્યોતિ યોજના એટલે કે ઉજાલા યોજના અમલમાં મૂકવામાં આવી, જે વિશ્વની સૌથી મોટી સબસિડી વિનાની સ્વદેશી લાઇટિંગ યોજના બની ગઈ. વર્ષ 2014માં દેશમાં LED બલ્બની કિંમત ₹300 થી 400 જેટલી હતી, પરંતુ આ યોજનાનો અસરકારક અમલ થતાં LED બલ્બના ઉત્પાદનમાં વધારો થયો અને તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાયો. દેશભરમાં 36 કરોડ જેટલા LED બલ્બનું વિતરણ કરવામાં આવતા 48,000 મિલિયન કિલોવોટ અવર વીજળીની બચત થઈ. ઉપરાંત 4 કરોડ ટન કાર્બન એમિશન ઓછું થયું. ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે અને ગ્રીન ગુજરાતના નિર્માણ માટે સ્ટ્રીટ લાઇટ અને 150 મેગાવોટ વીજળી બિનપરંપરાગત સ્ત્રોતોથી મેળવવા ₹600 કરોડના ખર્ચે સોલર અને એનર્જી પાર્ક સ્થાપવાનું નક્કર આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ શહેરોમાં ઝીરો પ્રદૂષણ ધરાવતી નવી ઇલેક્ટ્રિક બસો કાર્યરત કરવામાં આવી છે. ગો ગ્રીન શ્રમિક યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો અને ઔદ્યોગિક શ્રમિકોને બેટરી ઓપરેટેડ 2 વ્હીલર વાહનની ખરીદી ઉપર 50% અથવા ₹30,000 પૈકી જે રકમ ઓછી હોય તેની મર્યાદામાં સબસિડી અપાય છે. ગુજરાતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી 2021નો અસરકારક અમલ થઈ રહ્યો છે. રાજ્યમાં CNG અને બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ઇલેક્ટ્રિક વ્હીકલ સેન્ટર ઓફ એક્સલન્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. 1,10,000 2 વ્હીલર, 70,000 3 વ્હીલર અને 20,000 4 વ્હીલર એમ કુલ 2 લાખ જેટલા ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી સહાય આપવામાં આવી છે. એકતાનગર કેવડિયા ભારતનું પ્રથમ ઈ-વાહન ક્ષેત્ર બન્યું છે, જ્યાં પ્રવાસીઓની સુવિધા માટે ઈ-રિક્ષાઓનું સંચાલન કરતી અનેક સ્થાનિક મહિલાઓને રોજગારના અવસરો પ્રાપ્ત થયા છે. સાથે સાથે કુદરતી બાયોગેસ થકી શુદ્ધ વીજળીની દિશામાં ગુજરાત ગતિશીલ પગલાં ભરી રહ્યું છે. દેશના ઓનશોર ઓઇલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 54% અને કુદરતી ગેસના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 50% છે. ગુજરાતની બાયો પાવર સ્થાપિત ક્ષમતા 100 મેગાવોટ છે. રાજ્યમાં આશરે 5,000 જેટલા ઔદ્યોગિક એકમો અને 14,000 જેટલા વ્યાપારી એકમોને કુદરતી ગેસના જોડાણની સુવિધા પૂરી પાડવામાં આવી છે. આજે કુદરતી ગેસની આયાત, સ્ટોરેજ, વિતરણ તેમજ વપરાશમાં ગુજરાત દેશમાં અગ્રીમ સ્થાને છે. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગ્રુપે
કુદરતી ગેસના સંશોધન અને ઉત્પાદનથી પરિવહન અને વિતરણ સુધી ગુજરાતના અર્થતંત્રને કુદરતી ગેસ આધારિત અર્થતંત્ર બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. સીએનજી જેવા સ્વચ્છ ઇંધણના ઉપયોગમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યવ્યાપી સીએનજી ગેસ ગ્રીડ ઉદ્યોગ અને સ્થાનિક હેતુ તેમજ પરિવહન માટે કાયમી બળતણ પુરવઠો સુનિશ્ચિત કરે છે. આમ સૌર ઉર્જા હોય કે પવન ઉર્જા કે પછી કુદરતી બાયોગેસ, ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આજે ગુજરાત વીજ ક્ષેત્રે સરપ્લસ રાજ્ય બન્યું છે. 24 કલાક વીજળી થકી ઘરો, ગામો, શહેરો, ખેતરો, ઉદ્યોગો ઝગમગી અને ધમધમી રહ્યા છે. ગુજરાતની ઉર્જા ક્ષેત્રે કરેલ પ્રશંસનીય કામગીરી બદલ કુલ 273થી વધુ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યું છે, જેમાં કેટલાક મહત્વના ઉલ્લેખનીય એવોર્ડ્સ શામેલ છે, જેમ કે વર્ષ 2001-2 માટે ઉર્જા ક્ષેત્રે ગુજરાતને સોલર કુકર પ્રમોશનમાં ફર્સ્ટ પ્રાઇઝ, વર્ષ 2006-2008 માટે વાઇસ પૂના દ્વારા બેસ્ટ વિન્ડ પાવર ડેવલપમેન્ટ સ્ટેટ એવોર્ડ, વર્ષ 2012-13 માટે ગુજરાતમાં 604 મેગાવોટ સોલર પાવર પ્રોજેક્ટ શરૂ કરવા માટે આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન અને MNRI દ્વારા સોલર થર્મલ એવોર્ડ માટે ફર્સ્ટ પોઝિશન, વર્ષ 2015-16 માટે સોલર એનર્જી દ્વારા મેક્સિમમ ગ્રીડ કનેક્ટેડ એનર્જી જનરેશન સાથે તમામ રાજ્યોમાં ફર્સ્ટ એવોર્ડ, સાથે જ વર્ષ 2015-16માં નોન કન્વેન્શનલ એનર્જીના ક્ષેત્રમાં 8 અલગ અલગ કેટેગરી એવોર્ડમાં બેસ્ટ પરફોર્મન્સ, વર્ષ 2015-16 માટે એક્શન વર્સિસ ક્લાઇમેટ ચેન્જ દ્વારા બેસ્ટ સ્ટેટ ઓફ ઇન્ડિયા અફેક્ટિંગ ટ્રાન્સફોર્મેશન માટે સેકન્ડ રેપા સ્ટેટ એવોર્ડ, વર્ષ 2015-16 માટે સ્ટેટ નોડલ એજન્સી જનરલ કેટેગરી સ્ટેટમાં રૂફટોપ સોલર પાવર પ્રોજેક્ટ માટે નેશનલ એક્સલન્સ એવોર્ડ, વર્ષ 2016-17 માટે હાઈએસ્ટ નંબર ઓફ કોન્સન્ટ્રેટેડ સોલર ટેકનોલોજીસ ઇન્સ્ટોલેશન ઇન ધ કન્ટ્રીમાં ફર્સ્ટ પોઝિશન ઇન ધ કેટેગરી ઓફ સ્ટેટ. પરંતુ સાચો પુરસ્કાર તો ગુજરાતમાં વધતું જતું બિનપરંપરાગત ઉર્જાનું નિર્માણ અને એનો વપરાશ છે, જેનાથી આપણે પર્યાવરણની સુરક્ષા કરી એક ક્લીન અને ગ્રીન ગુજરાતના નિર્માણ થકી એક ક્લીન અને ગ્રીન ભારતના નિર્માણ તરફ આગે કૂચ કરીશું. સદાય રહો સૂર્યદેવના આશીર્વાદ. સૌર ઉર્જામાં અગ્રેસર ગુજરાત. गुजरात गाथा 100 દિવસ સાથ, સહકાર અને સેવાના. છેલ્લા 100 દિવસમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે ધોરણ 1 થી 8 માં ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત બનાવ્યું, ગુજરાતી ભાષાનું ગૌરવ વધાર્યું, જાહેર ભરતી તથા બોર્ડ પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નરમ રવૈયાથી સખત નિર્ણયો લીધા. ભરોસો છે गुजरात गाथा गौरवंतु गुजरात खिलतु खिलतु खमीरवंतु गुजरात આપણું गौरवंतु गुजरात खिलतु खमीरवंतु गुजरात विध विध उपलब्धिनी गाथा